સનસેટ જુઓ તમે મિત્રો. જો મિત્રોમાં ભૂત થાય. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું આકાશ પરમારને મારા નવા વ્લોગમાં ફરીથી તમારું દિલથી સ્વાગત કરું છું. તો આજે આપણે એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો ને ભેળ બનાવવાનો. તો આપણે આવી ગયા છીએ એક મિત્રની વાડીએ અને આ છે એનું ફાર્મ હાઉસ અને અંદર આપણા મિત્રો રમી રહ્યા છે. અહીંયા હાલો જોઈએ આપણે. तुमसे ना हो पाएगा. વૈસલી ઉંદેડી રમે. આ મારો બાબો. હે 16 વર્ષનો પણ 8 વર્ષનો બાબો થઈને રખડે. તો મિત્રો અમે હવે તમને હે ને આ મિત્રનું ફાર્મ હાઉસ બતાવી અને આ છે મારા મિત્ર ફાર્મ હાઉસના. આ ફાર્મ હાઉસ એનું છે અને અહીંયા ફૂલ જોવો તમે, મસ્તીના ફૂલ છે. બહાર એક ફૂલ છે તમને બતાવો, વેલ છે ફૂલ ને, ફૂલની વેલ છે જો, બોગનવેલ. આને બોગનવેલ કહેવાય. અને હવે સ્વિમિંગ પુલ બતાવી તમને. અત્યારે ખાલી છે કેમ કે શિયાળામાં કોઈ નાવા ન આવે ને, એટલે ઉનાળામાં ભરાઈ જશે એટલે આપણે આવશું નાવા. અહીંયા જો ખાલી છે, ઊંડો ઘણો છે, હું આખો ડૂબી જાવ એટલો. આ ફાર્મ હાઉસના મિત્રો ના સનસેટ જુઓ તમે મિત્રો, કેવો મસ્ત અને સનસેટ છે. તો અત્યારે જો આ ભાઈની વાડી, હાલો તમે આપણે જોવા જાય વાડી. હું આવ્યું એ જોઈ. આ નારિયેલી તો મિત્ર આપણે અત્યારે શું વાવ્યું છે? આમાં ફ્રૂટની વસ્તુ જેમ કે જામફળ છે, આંબો છે, બીજું લીંબુ, સીતાફળ, ચીકુડી, નારિયેલ, ઘણી બધી વસ્તુ છે. તો મિત્રો આપણે જાય અંદર ને જોઈ કાંઈ શેક નહીં ફળ બળ ખાવા. મિત્ર લીંબુડી જો, લીંબુ એક છે, આપણે તોડી લઈ. कोई तरीका है भीख मांगने का? આ જામફળી, આ લીમડો છે, મીઠો લીમડો. આ બધી જામફળી. આ આંબામ જો મિત્ર, આંબામ ફાલ કેટલો બધો છે. આખો આંબો ફાલ ફાલ ભરાઈ ગયો. કે મિત્ર કેરી આવશે એટલે બોલાવીશું ને ખાવા. બોલાવાના જોઈને તમને મૂકવાનો. હા એ અમુક નહીં બોલાવો ને તો અમે આવી જઈશું. તમને આમંત્રણ દેવું પડે, તમે આમંત્રણ આવી જાવ. આ આંબો જો, આંબામાં ફાલ હતું, ઘણો બધો ફાલ. આ પાછી બીજી લીંબોડી આવી. હા મેરી સીતાફળી, આ ચીકુડી. ચીકુડી ઘણા આવ્યા મિત્રો, જો ચીકુ. આ તો નાના નાના મિત્રો, ખાવા જેવડા નથી. હું અમારા બધા મિત્રો રમે છે, હજી રમે છે, બધો થાકતા જ નથી. સી ખબર કેટલું રમે છે. कौन है ये लोग? कहां से आते हैं? અહીંયા એ બધા એ મિત્રની ખેતી કરે. અહીં અત્યારે તો ચણા વાવ્યા એમ કહી, ઉગી ગયા. જો
અહીંનું ટ્રેક્ટર અહીં કપાસ હતું કાંઈ રેચેજી કાઢ્યો શું છે હવે ઘઉં આવવાનું કંઈ શું છે આવ્યા નથી ચીણા થઈ ગયા મોટા ખાવા જેવડાવ આટલીની વાડી છે ને મિત્રો રાત પડી ગઈ છે જુઓ તમે અને મારા ભેણનું કામકાજ ચાલુ થઈ ગયું આ મિત્ર એમ કે ભેળ કેમ બનાવવાની બોલો ના કરે ભેળનું કામ હજી માલ હજી મિત્ર રાત છે ને એટલે થોડી ક્લિયરિટી બરોબર નથી આવતી આ ચટણી રહી ગઈ એ ચોન થઈ જાય એ બધું પપ્પા બધી નાખજો જોલા બધા નીચે હવે મોરોમાં આમાં નાખ તો મિત્રો અમારી ભેળ બની ગઈ છે ને જો આ બધા ખાવા બેસી ગયા કેમ છો મિત્રો તમારે ખાવું હોય તો આવો જ અમારી સાથે એ પૂરી નહીં થઈ જો મિત્રોમાં ભૂત થાય તો મિત્રો ભેળ ખાઈને નવરા થઈને આપણે ઘરે આવી ગયા છીએ અને વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ તમે અમારો વ્લોગ જોયો તે માટે તમારો આભાર માનીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે